1 મે 2025 કે જે ગુજરાતનો આપણો સ્થાપના દિવસ હોય છે, તો 65મો ગુજરાત ગૌરવ દિવસ આ વર્ષે ઉજવવાનો હતો. ટૂંકમાં 65મો વર્ષ હતું કે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ, કારણ કે ગુજરાતની સ્થાપના થઈ હતી 1 મે 1960. એ પછી ગુજરાત પોલીસના 2 અલગ અલગ પોર્ટલ શરૂ થયેલા છે. સાયબર ક્રાઇમ માટે રિફંડ પોર્ટલ, તેરા તુજકો અર્પણ. આ પોર્ટલનું નામ છે તેરા તુજકો અર્પણ. તેરા તુજકો અર્પણ એટલે શું? જેની પાસેથી કોઈ પણ ફ્રોડ થયેલો છે, જેની પાસેથી પૈસા કોઈએ લઈ લીધેલા છે કોઈ પણ ઓનલાઈન ફ્રોડ માધ્યમ થ્રુ, તો એ જ પૈસા એને રિટર્ન કરવા માટેનું માધ્યમ છે. એ પછી ધોલેરા સ્માર્ટ સિટી તમે નામ સાંભળેલું હશે. એ જ સ્માર્ટ સિટીને સેમિકોન સિટી તરીકે વિકસાવવાનું પ્લાનિંગ છે. 13 થી 23 મે સુધી તિરંગા યાત્રા ભારત આખામાં નીકળેલી હતી. ટૂંકમાં અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ જિલ્લા વાઇઝ, અલગ અલગ શહેરો વાઇઝ દિવસો પણ ફિક્સ અલગ અલગ રાખ્યા હતા કે જ્યારે ભારતમાં ભારત જોડો યાત્રા થયેલી હતી, તિરંગા યાત્રા બધી જગ્યાએ કાઢેલી હતી. ભારત જોડો અભિયાન ગુજરાત સરકારે શરૂ કરેલું હતું. ભારત જોડો અભિયાન શેના માટે? કારણ કે જ્યારે ઓપરેશન સિંદૂર થયું ત્યારે બધા લોકો કહેવાય કે ડિવાઈડ ન થાય કોઈ પણ આધાર ઉપર, એના માટે એક ભારત જોડો અભિયાન શરૂ કરેલું હતું રાજ્ય સરકારે. નમસ્કાર, ગુજરાત સરકારનું જે મેગેઝિન આવે છે પાક્ષિક, જે દર 15 દિવસ આવે છે, એનો પાક્ષિકનો અંક 10 કે જે 16 મે 2025ના રોજ આવેલો હતો, તો એનું આપણે અત્યારે ડિસ્ક્રિપ્શન જોઈએ છીએ. તો બધાનું સ્વાગત છે ગુજરાતના પાક્ષિક અંક 10 16 મે 2025ના અંકમાં. હવે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે દર વખતે કહું છું કે જ્યારે પણ મહિનામાં 15મી કે 16મી તારીખનો અંક આવતો હોય ત્યારે એમાં કોઈ બીજી ચર્ચા, ટૂંકમાં ખાસ કરીને જે મન કી બાત હોય છે એનો રેફરન્સ નથી હોતો. પહેલી તારીખ હોય ત્યારે મન કી બાતનો ઉલ્લેખ હોય છે, એટલે આમાં મન કી બાત કેવું કંઈ નહીં હોય. હવે 16મી મેનો અંક છે, એટલે થોડુંક યાદ કરો, 1 મહિના પહેલાંનું તો ઓપરેશન સિંદૂર તાજું થયું હતું, હજી ટૂંકમાં પૂરું થયું હતું. એટલે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ આમાં ખાસ કરીને આપેલો હતો. ઓપરેશન સિંદૂર એની ઘણી બધી ચર્ચા આપણે ઓલરેડી કરંટ અફેર્સમાં ઘણી વખત કરેલી છે, 5-6 વખત. છતાં પણ આમાં એકવાર આપેલી છે, એટલે આપણે ખાલી જોઈએ છીએ રેફરન્સ કે જ્યારે સૌથી પહેલી વખત જ્યારે આપણે આતંકી કેમ્પ ઉપર જ અટેક કરેલો હતો ત્યારે આપણે રાફેલ ઉપયોગ કરેલા હોવાનું અનુમાન છે. એટલે એમાં સ્કેલ્પ મિસાઇલ અને હેમર મિસાઇલ બંનેનો ઉપયોગ કરેલો હતો લગભગ, અને એના ઉપર અલગથી વિડીયો પણ બનાવેલો છે. એ જ દિવસે આપણે બનાવીને મૂક્યો હતો ચેનલ ઉપર કે રાફેલ જે એરક્રાફ્ટ છે એમાં 2 અલગ અલગ મિસાઇલ હોય છે. એકનું નામ છે સ્કેલ્પ મિસાઇલ અને બીજું છે હેમર મિસાઇલ અથવા તો બોમ્બ છે. ટૂંકમાં મિસાઇલ અને બોમ્બ બેનું કોમ્બિનેશન છે, એનો ઉપયોગ આપણે કરેલો હતો. એ સિવાય આકાશ મિસાઇલ સિસ્ટમ કે જે ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે એનો પણ ઉપયોગ થયેલો હતો આમાં ઓપરેશન સિંદૂરમાં. એ પછી ભારત જોડો અભિયાન ગુજરાત સરકારે શરૂ કરેલું હતું. ભારત જોડો અભિયાન શેના માટે? કારણ કે જ્યારે ઓપરેશન સિંદૂર થયું ત્યારે બધા લોકો કહેવાય કે ડિવાઈડ ન થાય કોઈ પણ આધાર ઉપર, એના માટે એક ભારત જોડો અભિયાન શરૂ કરેલું હતું રાજ્ય સરકારે. અને એમાં સર્વધર્મ સંભાવ સભા ગોઠવેલી હતી રાજભવનમાં, કે જે ગુજરાતનું રાજભવન હોય ત્યાં સભા રાખેલી હતી. અને એમાં બધા ધર્મના, એટલે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી અથવા તો જે જૈન છે, બૌદ્ધ, આ બધા ધર્મના જે ધર્મગુરુઓ હતા એ બધા ત્યાં આવેલા હતા અને શાંતિનો સંદેશ અને એકતાનો સંદેશ આપેલો હતો કે આપણે બધા ભલે ધર્મ અલગ છે પણ આપણે બધા સાથે છીએ, એવું એક આયોજન કરેલું હતું સર્વધર્મ સંભાવ સભાનું. એ સિવાય સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ, એની પણ ચર્ચા કરેલી હતી ઘણી બધી વખત કે આજે મોક ડ્રીલ થયેલી હતી જે સરહદી રાજ્યો છે એમાં ગુજરાત પણ હતું. પછી રાજ્યોમાં પણ ક્યાં કરેલી હતી કે જે સરહદી જિલ્લાઓ હોય ત્યાં, એટલે જે જિલ્લાઓ સરહદ સાથે ટચ થતા હોય, એટલે કે ગુજરાતમાં જે કહી શકે કે મરીન બોર્ડર્સ આવતી હોય, ટૂંકમાં દરિયાકાંઠાના હોય, કોસ્ટલ સ્ટેટ કહી શકે, કોસ્ટલ જિલ્લાઓ હોય, અથવા તો અમુક કચ્છ જેવા જિલ્લાઓ છે, કચ્છ એક જ કે જેની સરહદ પાકિસ્તાન સાથે મળતી હોય, અથવા તો અમદાવાદ જેવો જિલ્લો છે જે નથી તો કોસ્ટલ એરિયામાં આવતો, અથવા તો નથી તો ક્યાંય એની બોર્ડર શેર થતી, છતાં પણ કેપિટલ અને બહુ મોટું સિટી કહેવાય ગાંધીનગર એની આજુબાજુમાં. એટલા માટે ત્યાં પણ અમુક સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ થયેલી હતી. એટલે એ 7 મેના રોજ થયેલી હતી, પણ એવા કોઈ તારીખ કે એવું કંઈ પૂછવાનો કોઈ ચાન્સીસ લગભગ હોતા નથી. એ પછી જ્યારે આ ઓપરેશન સિંદૂર પૂરું થયું ત્યારે તમે પણ કદાચ બધે લગભગ જોયું હશે અને ન્યૂઝમાં પણ સાથે સાથે આવતું હતું બધે કે 13 થી 23 મે સુધી તિરંગા યાત્રા ભારત આખામાં નીકળેલી હતી. ટૂંકમાં અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ જિલ્લા વાઇઝ, અલગ અલગ શહેરો વાઇઝ દિવસો પણ ફિક્સ અલગ અલગ રાખ્યા હતા કે જ્યારે ભારતમાં ભારત જોડો યાત્રા થયેલી હતી, તિરંગા યાત્રા બધી જગ્યાએ કાઢેલી હતી. એ પછી ધોલેરા સ્માર્ટ સિટી તમે નામ સાંભળેલું હશે. એ જ સ્માર્ટ સિટીને સેમિકોન સિટી તરીકે વિકસાવવાનું પ્લાનિંગ છે. સેમિકોન એટલે શું? સેમી કન્ડક્ટર માટે. તો ધોલેરા જે સિટી છે સ્માર્ટ સિટી, જે અત્યારે હજી ડેવલપિંગ ફેઝમાં છે, ત્યાં જ સેમિકન્ડક્ટરના પણ ઘણા બધા અલગ અલગ ફેક્ટરીઝને બધું યુનિટ સ્થાપવામાં આવશે. જો સેમિકન્ડક્ટરના 3 યુનિટ અત્યારે ગુજરાતમાં શરૂ થયા છે, ટૂંકમાં સ્થાપવાના ધીમે ધીમે. તો એવા જ જે ફ્યુચરમાં જે કાંઈ પણ યુનિટ બનાવવાના થશે સેમિકન્ડક્ટરને લગતા, તો એ ધોલેરામાં બનાવવાનું સરકારનું પ્લાનિંગ છે. એટલે સ્માર્ટ સિટીને જ સેમિકોન સિટી તરીકે ડેવલપ કરશે, કારણ કે ગુજરાત સરકારે વર્ષ 2022 થી 27માં પોતાની સેમિકન્ડક્ટર પોલિસી ડિક્લેર કરેલી છે. એટલે કે કોઈ પણ ઉદ્યોગ જો સેમિકન્ડક્ટર બિઝનેસમાં આવવા માંગતા હોય, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં,
તો એને ઘણા બધા અમુક બેનિફિટ આપે છે, અમુક કહેવાય કે સસ્તા ભાવમાં જમીન આપે છે, ઉપરાંત ટેક્સમાં રાહત, ઇલેક્ટ્રિસિટીમાં રાહત, આ બધા અમુક ફાયદાઓ આપે છે. એ પછી ગુજરાત પોલીસના 2 અલગ અલગ પોર્ટલ શરૂ થયેલા છે. સાયબર ક્રાઇમ માટે રિફંડ પોર્ટલ, તેરા તુજકો અર્પણ. આ પોર્ટલનું નામ છે તેરા તુજકો અર્પણ. તેરા તુજકો અર્પણ એટલે શું? જેની પાસેથી કોઈ પણ ફ્રોડ થયેલો છે, જેની પાસેથી પૈસા કોઈએ લઈ લીધેલા છે કોઈ પણ ઓનલાઈન ફ્રોડ માધ્યમ થ્રુ, તો એ જ પૈસા એને રિટર્ન કરવા માટેનું માધ્યમ છે તેરા તુજકો અર્પણ. તો આ સરકારનો ઇનિશિયેટિવ છે અમદાવાદ શહેરનો. અને બીજું એક છે આઈ પ્રગતિ. આઈ પ્રગતિ જે ઇનિશિયેટિવ છે આમાં પણ તમે નામ સાંભળો ને તો જ તમને ખબર પડી જાય, એટલે તરત તમને આઈડિયા આવી જાય કે પ્રગતિ એટલે શું? પ્રોગ્રેસ. તો આવા કોઈ પણ સાયબર ક્રાઇમ છે એની તમે જો ફરિયાદ કરેલી છે તો એ કેસમાં પ્રોગ્રેસ શું થઈ છે, ટૂંકમાં એમાં કાંઈ અચીવમેન્ટ મળી છે, ટૂંકમાં કોઈ માહિતી મળી છે, એના માટેનું આ છે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ ફરિયાદી હોય અને ફરિયાદ કરેલી છે કે મારી સાથે આ પર્ટિક્યુલર સાયબર ફ્રોડ થયો છે, તો એને આઈ પ્રગતિ પોર્ટલ ઉપરથી એના કેસમાં શું ડિટેલ થઈ છે, શું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અથવા તો શું પ્રોગ્રેસ થઈ છે, એને ડાયરેક્ટ આ પોર્ટલ ઉપરથી જાણવા મળી શકે. એટલે આઈ પ્રગતિ એક પોર્ટલ અને બીજું છે તેરા તુજકો અર્પણ. આ 2 અલગ અલગ ઇનિશિયેટિવ્સ ગુજરાત સરકારના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે શરૂ કરેલા છે. તો મિત્રો, આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેઝ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો. વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના ન થતા હોય, એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય અમને આના ઉપર વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. એ પછી 1 મે 2025 કે જે ગુજરાતનો આપણો સ્થાપના દિવસ હોય છે, તો 65મો ગુજરાત ગૌરવ દિવસ આ વર્ષે ઉજવવાનો હતો. ટૂંકમાં 65મો વર્ષ હતું કે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ, કારણ કે ગુજરાતની સ્થાપના થઈ હતી 1 મે 1960, તો 65 વર્ષ પૂરા થયા. તો આ વર્ષે જે ઉજવણી થઈ હતી ગુજરાત ગૌરવ દિવસની, એ પંચમહાલ જિલ્લામાં થઈ હતી. જો આની પહેલાં પણ તમને મેં વાત કરેલી હશે, લગભગ મને યાદ નથી તમારા બેચમાં થઈ કે નહીં. નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી હતી ગુજરાતમાં કે જ્યારે પણ સ્વતંત્રતા દિવસ હોય અથવા તો એટલે 15મી ઓગસ્ટ અથવા તો 26મી જાન્યુઆરી, જનરલી શું હોય કે કેપિટલમાં ઉજવાતું હોય, એટલે કે ગાંધીનગરમાં ઉજવણી થતી હોય. હવે ઇવન 2001માં આખી પ્રથા નવી ચાલુ કરી અને હવે હજી પ્રથા શરૂ છે, કારણ કે શું ભાજપની સરકાર છે તો એના કન્ટિન્યુ રાખે કે દર વર્ષે અલગ અલગ જિલ્લાઓમાં રાજ્ય સ્તરની ઉજવણી કરવાની, કે સ્ટેટ લેવલની જે કંઈ પણ ઉજવણી કરવાની હોય રિપબ્લિક ડે કે ઇન્ડિપેન્ડન્સ ડેની, એ અલગ અલગ જિલ્લાઓમાં કરવી. એનાથી શું થાય કે બધા જિલ્લાના લોકો છે એને થોડોક આમાં કહેવાય ને કે એ લોકો ભાગીદારી લઈ અને થોડુંક એ લોકો આમ મેન્ટલી રહી કે ભાઈ ઓકે, ભારતનું આ જે 2 રાષ્ટ્રીય તહેવાર છે એમાં આપણે થોડુંક કામ કહેવાય ને કે થોડુંક જાગૃત રહેવું જોઈએ. ઓલું શું થાય, ગાંધીનગરમાં ઉજવણી થતી હોય ને તો બીજા રાજ્યના જેટલા પણ જે જિલ્લાઓ હોય ને એમાં કાંઈ ફેર જ ન પડતો હોય, બધા સૂતા હોય શાંતિથી આરામથી ઘર બેઠા. તો શું એ રાજસ્થાનની રાજકોટમાં ઉજવણી થતી હોય તો આપણને એમ થાય હાલો આ બધું આવી મોટી મોટી ઉજવણી પરેડ ને બધું થવાનું છે તો આપણે થોડાક ભાગ લઈએ અથવા જઈએ મોટા કોઈ મેદાનોમાં થતી હોય તો એટલા માટે આવી જ રીતે ગુજરાત ગૌરવ દિવસ એટલે કે ગુજરાતની સ્થાપના દિવસ છે, એની ઉજવણી પણ રાજ્યમાં દર વર્ષે અલગ અલગ જિલ્લાઓમાં થાય છે. તો વિચાર કરો, એકવાર એક જગ્યાએ ઉજવણી થઈ હોય તો 35 વર્ષે વારો આવે, કારણ કે ગુજરાતમાં 34 જિલ્લાઓ છે. તો એક વખતે આ જિલ્લામાં ઉજવણી થઈ તો ફરતો વારો આવે ત્યાં ઘણા વર્ષો વયા જાય, એટલે ઘણી વખત 1-2 આખી જનરેશન નીકળી ગઈ હોય. તો આ વર્ષે ટૂંકમાં ઉજવણી થઈ હતી પંચમહાલ જિલ્લામાં. પંચમહાલ જિલ્લાની પણ થોડીક એમાં માહિતી આપેલી હતી, કારણ કે અમુક જિલ્લાઓ ગુજરાતમાં એવા છે કે જેની આપણી પાસે કોઈ માહિતી ન હોય. આપણને પંચમહાલમાંથી કંઈ કહી તો આપણને કંઈ ખ્યાલ ન હોય. તો પંચમહાલ જે જિલ્લો છે એ 5 અલગ અલગ મહાલ એટલે કે કિલ્લાઓ અથવા તો કહી શકીએ પ્રદેશો ઉપરથી બનેલો છે પંચમહાલ આખો જિલ્લો. એમાં એક છે ગોધરા, એટલે કે પાવાગઢ સાથે પણ એને કહેવાય છે ટૂંકમાં, એક મહાલ પાવાગઢ અથવા તો ગોધરા. પછી કાલોલ, હાલોલ, દાહોદ અને ઝાલોદ, આ 5 અલગ અલગ છે. ગોધરા, બીજું છે કાલોલ, ત્રીજું છે હાલોલ, ચોથું છે દાહોદ અને 5મું છે ઝાલોદ. તો આ 5 અલગ અલગ મહાલો છે જે મળીને આખો પંચમહાલ જિલ્લો બને છે. ઝાલોદ ડન. એ સિવાયમાં જોવાલાયક સ્થળો પણ આપેલા છે કે પંચમહાલ જિલ્લામાં તમે કઈ કઈ જગ્યાએ ફરી શકો. તો
આ છે ને ડાયરેક્ટ એવું ન પૂછાય, તમને ખાલી નામ આપી દે કલ્ચરના ક્વેશ્ચનમાં. ફોર એક્ઝામ્પલ લકુલિશ મંદિર છે જે પંચમહાલમાં છે, તો આવું પૂછી લે કે લકુલિશ મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે, કયા જિલ્લામાં, તો એવી રીતે ક્વેશ્ચન કદાચ પૂછી શકે. તો 7 કમાનો એક જગ્યા છે, પછી લકુલિશ મંદિર, નવલખા ઠાકોર, આ બધું પાક્ષિકવાડી મેગેઝિનમાં પણ છે એટલે એમાં પણ જોઈ લેશો તમે. નવલખા ઠાકોર, બીજું છે કુંડ આવેલો છે એક ખાપરા ઝવેરીનો મહેલ, અને ચાંપાનેર. ચાંપાનેર ખાસ ઇમ્પોર્ટન્ટ કારણ કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ગુજરાતની, તો ચાંપાનેર પણ પંચમહાલ જિલ્લાનો જ એક ભાગ છે કે જે 2004માં ડિક્લેર થયેલું હતું. એ સિવાય બુઢિયો દરવાજો, પછી પતઈ રાવણનો મહેલ કે એ ચાંપાનેરના રાજવી હતા એમણે બનાવેલો છે પતઈ રાવણનો મહેલ. પછી ભદ્રકાળી માતાજીનું મંદિર, અને જૈન ધર્મનું સિદ્ધ ક્ષેત્ર, અને ભીમચોરી શિવાલય એક છે શિવ મંદિર. તો આટલી બધી અલગ અલગ જગ્યાઓ આવેલી છે કે જે પંચમહાલ જિલ્લાઓમાં છે. પણ ખાસ કરીને 2 મુખ્ય પૂછાઈ શકે એવી છે, એક પતઈ રાવણનો મહેલ અને બીજું છે ચાંપાનેર, કે એ પંચમહાલ જિલ્લામાં આવેલા છે. અને એ સિવાય પંચમહાલ જિલ્લાની જ માહિતી આવેલી છે કે એમાં 4 નગરપાલિકા છે. આ બધા રેફરન્સ પૂછાવાના ચાન્સીસ નથી, પણ છતાંય એક કોમન રેફરન્સ માટે અને આપણી એક સામાન્ય જાણકારી માટે છે. તો એ 4 નગરપાલિકાઓ ક્યાં ક્યાં છે, તો ગોધરા, હાલોલ, કાલોલ અને ઝાલોદ, આ 4 જગ્યાએ છે. આ સિવાય 7 તાલુકા છે, ગોધરા, દેન શહેરા, કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, મોરવા હડફ, આ 7 તાલુકાઓ છે. ખાસ નદી ઇમ્પોર્ટન્ટ, પંચમહાલમાંથી નદી જે નીકળે છે એ વિશ્વામિત્રી અને મહી, આ 2 મુખ્ય નદીઓ છે પંચમહાલ જિલ્લાની, કે જે પંચમહાલ જિલ્લામાંથી નીકળે છે. અને પંચમહાલ જિલ્લો જેના માટે ફેમસ છે એ છે ખનિજ, ગ્રેફાઇટ, મેંગેનીઝ અને ક્વાર્ટ્સ. ગ્રેફાઇટ, મેંગેનીઝ અને ક્વાર્ટ્સ, આ 3 ખનિજો છે એ બહુ મોટા પ્રમાણમાં પંચમહાલ જિલ્લામાંથી મળે છે. એક કોમન ઓબ્ઝર્વેશન મેં જોયેલું છે કે જે જગ્યાએથી તમને મોટાભાગના ખનિજોને એવું બધું મળતું હશે ને, એ જગ્યાએ આર્થિક ડેવલપમેન્ટ ખૂબ ઓછું હશે. તમને એક્ઝામ્પલ આપું, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આ 3 રાજ્યો એવા છે કે જ્યાંથી નેચરલ રિસોર્સિસ એટલે કે મિનરલ્સ ખૂબ મોટા પ્રમાણમાં મળે છે. તો એમ ગુજરાતમાં પણ આ 3 જગ્યાઓ છે કે ગ્રેફાઇટ, મેંગેનીઝ અને ક્વાર્ટ્સ, કે આ 3 બહુ મોટા મુખ્ય રીતે મળે છે. પણ તમને ડેવલપમેન્ટ ખૂબ ઓછું જોવા મળશે. પંચમહાલમાં ક્યારેક તમને મુલાકાત લેવાનું ઈચ્છા થાય કે જાઓ, તો તમને લાગશે કે ક્યાં રાજકોટ અથવા તો અમદાવાદ, સુરત, વડોદરા, જે આ 4 મુખ્ય શહેરો છે, અને ક્યાં પંચમહાલ. તો ડેવલપમેન્ટ ખૂબ ઓછું છે. અને એ સિવાયની એક છેલ્લી માહિતી, ટૂંકમાં આ વખતનું જે ટૂંકમાં પાક્ષિક હતું એમાં ખૂબ વધારે માહિતી જાજી હતી નહીં, કારણ કે ઓપરેશન સિંદૂર ઉપર જ બહુ મોટો એનો ફોકસ હતો, અને એની માહિતી આપણે ઓલરેડી ઇનફ જોયેલી છે. અને છેલ્લું છે કે ઈમેલ દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવા માટે ગુજરાત સરકારે એક ઈમેલ પોર્ટલ શરૂ કરેલું છે, એટલે મેલ આઈડી શરૂ કરેલું છે. એ જે મેલ આઈડી છે એ MIN ફોર મિનિસ્ટ્રી ઓફ હોમ, એટલે min-home@gujarat.gov.in. ટૂંકમાં તમને ક્યારેય પણ સરકારના કોઈ પણ પોર્ટલ છે કે ટૂંકમાં સરકારની કોઈ પણ યોજનાઓ છે કે ટૂંકમાં સરકારથી કોઈ પણ સમસ્યા હોય, તો હવે તમે ઈમેલ દ્વારા પણ એનું નિરાકરણ મેળવી શકો છો. ટૂંકમાં શું થાય કે તમારે ફિઝિકલી કોઈ અરજી લખવાની જરૂર નથી કે બીજું કંઈ કરવાની જરૂર નથી. તમારી કોઈ અમુક ફોર એક્ઝામ્પલ રાજકોટ શહેર છે, તો તમે કંઈક ફરિયાદ કરેલી હોય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કે એ કંઈ નથી તમારું સાંભળતા કે નથી એનું કોઈને નિરાકરણ મળતું, તો તમે આ જે મિનિસ્ટ્રી ઓફ હોમ છે આ એનું જ મેલ આઈડી છે ઓફિશિયલી, તો ministryhome@gujarat.gov.in ઉપર તમે તમારી ફરિયાદ કરો, તો એમાંથી પણ એક તમારો હવે રસ્તો છે. હવે એવું નથી કે અહીંયા તમે કરશો એટલે બીજું તમારું બીજા દિવસે બધી સોલ્યુશન આવી જશે પ્રોબ્લેમનું, એવું નથી. પણ એક બીજો પણ રસ્તો છે જેના થ્રુ તમે સીધા સ્ટેટ ગવર્મેન્ટના સંપર્કમાં આવી શકો. તો આટલી માહિતી આ વખતના પાક્ષિકમાં હતી. વધુ માહિતી માટે આપણે જે બીજો એક પાક્ષિકનો વિડીયો છે આના પછીનો એમાં મળીશું, કારણ કે એમાં વધારે માહિતીઓ છે. તો અગેન આ વિડીયો પણ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.